जय श्री कृष्ण। केम छो विद्यार्थी मित्रों? आज आपणे धोरण 11 पाठ्यपुस्तक में फरी पाछा यूनिट 2 है जे आपणे यूनिट 2 में रीड 1 और रीड 2 है जे आपणे जोयुं हतुं एवी ज रीते आज आपणे रीड 3 है यूनिट 2 नु रीड 3 है आपणे जोवा जई रह्या छीए। तो मने आशा है कि तमने आ विडियो है गमशे। मैं मारो प्रयत्न कर्यो छे। हवे विद्यार्थी मित्रों आपणे आज यूनिट 2 रीड 3 एटले के ध सीक्रेट ऑफ ध मशीन एटले के सरस मजानी पोयम छे, काव्य छे के यंत्रोनुं रहस्य। यंत्रोनुं रहस्य एटले शुं? पहला प्रथम तो तमने प्रश्न हशे पण आपणे आ पोयम छे सरस मजानी भणशुं एटले तमने ख्याल में आई जशे के शुं कहेवा मांगे छे हकीकत में कवि छे। हवे विद्यार्थी मित्रों तमे आ चेनल छे अने सब्सक्राइब न करी होय तो खास करीने सब्सक्राइब कर लेजो अने लाइक अने शेर करजो। बीजा विद्यार्थीने पण तमारो आ चेनल छे एनी माहितगार करजो, एने पण लिंक तमे मोकलजो के जेथी करीने तमे बीजा विद्यार्थीओने पण मददरूप छे थई शको अने ए पण सारा मार्क्स छे मेळवी शके। हवे विद्यार्थी मित्रों आज आपणे एक्सलન્ટ इंग्लिशनी स्टान्डर्ड 11th इंग्लिश टेक्स्ट बुक में पार्ट 1 है ध सीक्रेट ऑफ ध मशीन ए पोयम है जोवा जई रह्या छीए। जोईए के ध सीक्रेट ऑफ ध मशीन यंत्रोनुं रहस्य। आपणे हवे धीमे धीमे मंत्रयुग मांथी यंत्रयुग में आवी गया छे अने बधी वस्तु है पहला आपणे मंत्र द्वारा छे तमे जोयुं होय घणी बधी धार्मिक सीरियलोनी अंदर के मंत्रो द्वारा छे लोको छे आकाश में उड़ी सकता, पण हवे आपणे मंत्रो द्वारा आकाश में उड़वानुं नथी। हवे आपणे यंत्रो द्वारा उड़ीए छीए, प्लेन द्वारा। आवा घणा बधा अलग अलग यंत्रो छे के जे आपणा जीवननी अंदर खूब ज उपयोगी थाय छे। तो आ जे यंत्रो छे हकीकत में ए शुं कहेवा मांगे छे ए यंत्रो विषे आपणा जे कवि है पोएट, इंग्लिश में एने पोएट कहवाय, एने रुडियार्ड किपलिंग जे एना कवि है एने कीधुं छे के ध सीक्रेट ऑफ ध मशीन एटले के यंत्रोनुं रहस्य। ए यंत्रो वती थईने पोते कंईक वात रजू करवा मांगे छे यंत्रोना आ पोयमनी अंदर, यंत्रोना रहस्य पोयम में। जोईए के स्टांजा 1 छे शुं कहेवा मांगे छे आपणे जोशुं के We were taken from the orbit and the mind। तो सरस बात है कि we were taken એટલે કે અમે લેવાયા છીએ, અમે મેળવાયા છીએ ક્યાંથી? તો કે from the orbit। અહીંયા પેસિવ વાક્ય છે। we છે કોને દર્શાવે છે? the machines, યંત્રોને દર્શાવે છે। એટલે કે યંત્રો એ પોતાને સંબોધીને કહે છે કે અમને છે એ લેવામાં આવ્યા છે ક્યાંથી? તો કે from the orbit। ઓર્બિટ એટલે કે ધાતુની ક્યારી એન્ડ ધ માઇન, માઇન એટલે કે ખાણ। અમને ધાતુની ક્યારી અને ખાણમાંથી છે એ કાઢવામાં આવ્યા છે, લેવામાં આવ્યા છે। વી વેર મેલ્ટેડ, અમને પીગાળવામાં આવ્યા છે। મેલ્ટ એટલે શું થશે? પીગાળવું। રેડી? ઇન ધ ફર્નેસ એન્ડ ધ પીટ, ફર્નેસ એટલે શું થશે? તો કે ભઠ્ઠી જેમાં પીગાળવામાં આવે યંત્રોના જે કાચો માલ છે રો મટીરિયલને। ફ્રોમ ધ ઇન ધ ફર્નેસ એન્ડ ધ પીટ એટલે કે ખાડામાં અને જે ભઠ્ઠી છે એમાં અમને પીગાળવામાં આવ્યા છે। યંત્રો છે એની શરૂઆત છે જો ક્યાંથી એને શરૂઆતમાંથી કર્યું છે ટૂંકમાં કે જ્યાં રો મટીરિયલ છે અહીંયાથી એની સાથે શું શું બનતું આવ્યું છે એના વિશેની વાત કરે છે, પોતાની આપવીથી કહે છે કે અમને છે એ ધાતુની ક્યારીમાંથી અને ખાણમાંથી લવાયા છે। વી વેર મેલ્ટેડ ઇન ધ ફર્નેસ એન્ડ ધ પીટ એટલે કે અમને ભઠ્ઠીમાં અને ખાડામાં પીગાળવામાં આવ્યા હતા। ત્યાર પછી વી વેર કાસ્ટ એટલે કે અમને બીબામાં ઢાળવામાં આવ્યા છે। આમાં સરસ મજાનો ફોટો છે કે બીબામાં ઢાળવું એટલે કે જે પ્રવાહી છે, ધાતુનું પ્રવાહી છે અને ધાતુના પ્રવાહીને એક પ્રકારની એક ડાય છે, આપણે જેને ડાય કહીએ, એની અંદર એક પ્રકારનું આકારનું એક ડાય આવે, એની અંદર છે ધાતુ છે પ્રવાહી છે એને રેડી દેવામાં આવે અને પછી એને ઠરવા દેવામાં આવે એટલે શું થઈ જશે? તો કે એ આકારનું એ બની જશે। તો એને કાસ્ટ એટલે કે
એને બીબામાં ઢાળવામાં અમને બીબામાં ઢાળવામાં આવ્યા હતા. એન્ડ વ્રોટ, વ્રોટ એટલે કે ઘડવામાં આવ્યા હતા. વ્રોટ એટલે શું થશે? ઘડવું. એન્ડ હેમર્ડ, હેમર્ડ એટલે શું થશે? હથોડી વડે કામ કરવું. ટુ ડિઝાઇન એટલે કે આકાર આપવા. અમને આકાર આપવા માટે હથોડી વડે ઘડવામાં આવ્યા છે અને બીબામાં ઢાળવામાં આવ્યા છે. તમે ફોટો નીચે જોઈ શકો છો કે હથોડી વડે છે એ ખૂબ ગરમ કરીને એને હથોડી વડે શું કરે છે? તો કે આકાર આપે છે, ડિઝાઇન કરે છે. વી વેર કટ એટલે કે અમને કાપવામાં આવ્યા છે. એટલે કે મશીન બનાવતા હોય તો મશીન બનાવતા પહેલાં આપણે એને ઘડવું પડે મશીનને. એવી રીતે આ જે યંત્રો છે એને કાપવામાં આવ્યા છે. એન્ડ ફાઇલ્ડ, ફાઇલ એટલે તમને એક પ્રશ્ન હશે, ફાઇલ એટલે શું થશે? તો કે અહીંયા જો સરસ્વતી ફાઇલનો અર્થ થશે કાનસ. ફાઇલનો અર્થ શું થશે? કાનસ. જે આ વ્યક્તિ છે એ શું કરે છે? કાનસ વડે આ જે લોઢું છે એને શું કરે છે? ઘસે છે. ફાઇલ એટલે કે કાનસ વડે ઘસવામાં આવ્યા છે, કાપવામાં આવ્યા છે, ઘસવામાં આવ્યા છે. ટૂલ્ડ એટલે કે હથિયારો વડે કામ કરવામાં આવ્યું છે અમારા ઉપર. એન્ડ ગગ્ડ અને માપવામાં આવ્યા છે. ટુ ફિક્સ એટલે કે બેસાડવા માટે. અમને બેસાડવા માટે માપવામાં આવ્યા છે, સાધનો વડે કામ કરવામાં આવ્યું છે. અમને ઘસવામાં આવ્યા છે કાનસ વડે અને અમને કાપવામાં આવ્યા છે સાધનો વડે. જો અહીંયા સરસ મજાનું ચિત્ર છે કે અહીંયા એક પ્રકારનું માપવા માટેના અલગ અલગ સાધનો છે એ આપેલા છે. તો આ છે લાકડાને પકડાવી રાખવા માટેનું એક સાધન છે માપીને. ત્યાર પછી આ પણ એ જ ગેજ માપવાનું સાધન છે. આ પણ તમે જોઈ શકો છો કે ગેજ માપવાનું સાધન છે. તો આવી રીતે અમને એક જગ્યાએ બેસાડવા માટે સાધનો વડે કામ કરવામાં આવ્યું છે અમારા ઉપર. ત્યારબાદ અમને કાનસ વડે ઘસવામાં આવ્યા છે અને અમને કાપવામાં આવ્યા છે. જો સરસ વાત કરેલી છે કે યંત્રોને પણ જ્યારે ઘડવામાં આવે છે ત્યારે એને કેટલી પ્રોસેસમાંથી બહાર નીકળવું પડે છે. ત્યાર પછી એના થોડાક શબ્દાર્થો છે વિદ્યાર્થી મિત્રો, કે ઓર્બિડ એટલે કે ધાતુની ક્યારી. આ એક ખાસ શબ્દાર્થો જે સાથે લખી લેજો કે જેથી કરીને તમે જ્યારે પોયમ છે પાછી બીજી વાર વાંચવા બેસો ત્યારે તમને ખ્યાલમાં આવે. પાઠ્યપુસ્તક છે સાથે રાખજો. માઇન એટલે કે ખાણ થશે. મેલ્ટેડ એટલે કે પીગાડેલ, અમને પીગાડવામાં, એનું સિમિલર વર્ડ થશે ડિઝોલ્વડ. પછી ફર્નેસ એટલે કે ભઠ્ઠી, હીટર જેમાં ગરમ કરવામાં આવે ટૂંકમાં. પછી પીટ એટલે કે ખાડો, એને ડીચ કહેવાય ઇંગ્લિશમાં. પછી કાસ્ટ એટલે બીબામાં ઢાળવું એટલે કે મોલ્ડ. ત્યાર પછી વ્રોટ એટલે કે ઘડવું એટલે કે શેપ્ડ, આકાર આપવો. પછી હેમર્ડ એટલે કે હથોડી વડે કામ કરવું, એનું સિમિલર વર્ડ થશે પાઉન્ડેડ. ત્યાર પછી ફાઇલ્ડ એટલે કે કાનસ વડે કામ કરવું એટલે કે સ્મૂધન્ડ એટલે કે લીસું કરવું. ત્યાર પછી ટૂલ્ડ એટલે કે સાધનથી કામ કરવું એટલે કે ડિવાઇસ અથવા તો એપાર્ટસ, એને સાધન કહેવામાં આવે, ટૂલ કહેવામાં આવે. ત્યાર પછી ગગ એનું મિનિંગ થશે મેઝર્ડ એટલે કે માપવું. અને ફિટ એટલે કે બેસાડવું એટલે કે ફિક્સ ટૂંકમાં. આ છે એના સિમિલર વર્ડ અને મિનિંગ અમુક શબ્દો છે એના આપેલા છે. તમે ખાસ કરીને આ છે એ તમારી બુકમાં લખી લેજો કે જેથી કરીને જ્યારે આપણે એક્ઝામમાં એ પ્રશ્નો પેપરમાં નીકળે તો તમને ખ્યાલમાં આવે, સિમિલર વર્ડ વિશેની માહિતી મળી રહે, નિયરેસ્ટ મિનિંગ છે. ત્યાર પછી આપણે જોઈએ સેકન્ડ સ્ટેન્જા છે એની અંદર. રૂડિયાર્ડ કિપલિંગ છે એ સેકન્ડ સ્ટેન્જામાં શું કહેવા માંગે છે? તો કે સમ વોટર, કોલ એન્ડ ઓઇલ. હવે મશીન ચલાવવું હોય તો એમાં શેની જરૂર પડે? તો કે પાણીની, કોલસાની અને તેલની. ઇઝ ઓલ વી આસ્ક. વી આસ્ક એટલે કે અમે માંગીએ છીએ. આટલું જ અમે માંગીએ છીએ કે તેલ, કોલસો અને પાણી. એન્ડ થાઉઝન્ડ્સ ઓફ એન ઇંચ એટલે કે 1 ઇંચનો 1000મો ભાગ અમારે જોઈએ છે. ટુ ગીવ એટલે કે આપો, સ્પ્લે એટલે કે ચલાવવા માટે. અમને ચલાવવા માટે 1 ઇંચના 1000મા ભાગની જરૂર પડે છે. વધારે અમે જગ્યા રોકતા નથી. એન્ડ નાવ અને હવે, ઇફ યુ વિલ સેટ અસ અને અમને જો તમે ગોઠવી દેશો, ટુ અવર વર્ક, ટુ અવર ટાસ્ક એટલે કે તમારા કામ માટે જ્યારે અમે ગોઠવી દેશો તો શું કરશો? તો કે જો કામ માટે સરસ મજાનું ધારો કે મશીન છે એને તમે ચાલુ કરી દો એટલે શું થશે? તો કે વી વિલ સર્વ યુ, અમે તમારી સેવા કરશું. 4 and 20 hours a day એટલે કે 4 and 20 એટલે કે 20 ને 4 24,
24 કલાક, એક દિવસમાં 24 કલાક અમે તમારી સેવા કરીશું. જો આ યંત્રો છે એ આપણને વિનંતી કરે છે માનવને કે અમારે કાંઈ વધારે નથી જોતું, તેલ, પાણી અને કોલસાની જરૂર પડે છે, અને 1 ઇંચના 1000માં ભાગ જેટલી જગ્યા છે અમારે ચલાવવા માટે, અમારે કામ કરવા માટે જરૂર પડે છે. એટલે કે વધારે જગ્યા, અલગ અલગ જગ્યાએ એને જવાની જરૂર પડતી નથી. અમને એક જગ્યાએ ગોઠવી દો, પછી અમારે ક્યાંય ડગવાનું થતું નથી. અમને કામે લગાડી દો તો અમે 24 કલાક છે એક દિવસમાં તમારી સેવા કરીશું. એના સિમિલર વર્ડમાં થોડા ઘણા મિનિંગ આપેલા છે કે કોલ એટલે કે કોલસો, થાઉઝન્ડ્સ ઓફ એન ઇંચ એટલે કે 1 ઇંચનો 1000મો ભાગ. પછી સર્વ એટલે કે સેવા કરવી, એટલે કે પ્રોવાઈડ આવશે, પ્રોવાઈડ એટલે પૂરું પાડવું. પછી સેટ એટલે કે ગોઠવવું. રેડી. પછી ટાસ્ક એટલે કે કામ, એને સિમિલર વર્ડ તરીકે વર્ક, જોબ છે, અસાઇનમેન્ટ છે, આ અલગ અલગ 6 શબ્દો છે, તમે એનો ઉપયોગ કરી શકો છો. ત્યાર પછી સ્ટેન્જા નંબર 3. સ્ટેન્જા નંબર 3ની અંદર આપણે જોઈએ રૂડિયાર્ડ કિપલિંગ છે શું કહેવા માંગે છે, તો કે વી કેન પુલ, અમે ખેંચી શકીએ છીએ. આપણે કોઈ ગાડી જે પંચર પડી ગયું હોય રસ્તામાં, તો આવી રીતે ગાડી છે કે ખેંચવાવાળી વાન છે આવે, ટૂંકમાં પુલિંગ વેન જેને કહેવામાં આવે, તો કે વી કેન પુલ એટલે કે અમે ખેંચી શકીએ છીએ. વી કેન હોલ્ડ એટલે કે અમે ઢસડી શકીએ છીએ, કોઈ પણ વસ્તુને ઢસડવી હોય તો છે ઢસડી શકાય. અલગ અલગ તમે યંત્રો છે જાણો છો એના વિશેના. પછી પુશ એટલે કે અમે ધકેલી શકીએ છીએ, ધક્કો મારી શકીએ છીએ. ત્યાર પછી લિફ્ટ, લિફ્ટ એટલે કે ઊંચકી શકીએ છીએ, કોઈ પણ ગાડી છે એને ક્રેન વડે ઊંચકી શકાય. ત્યાર પછી વી કેન ડ્રાઈવ એટલે કે અમે ચલાવી શકીએ છીએ, એટલે અમે હંકારી પણ શકીએ છીએ. આ યંત્રો છે જો અલગ અલગ યંત્રો અલગ અલગ કામ કરે છે. તો વી કેન પ્રિન્ટ એટલે કે ઝેરોક્સ મશીન, અમે છાપી શકીએ છીએ. પ્રિન્ટ એટલે કે છાપવું. પ્લગ એટલે કે ખેડવું, અમે ખેડી શકીએ છીએ, જો ખેતરની અંદર યંત્રો વડે ખેડી શકાય. ત્યાર પછી એન્ડ વીવ, વીવ એટલે શું થશે, વણાટ કરવી. એન્ડ હીટ એટલે કે ગરમ કરવો, અમે ગરમી આપી શકીએ છીએ. એન્ડ લાઇટ એટલે કે પ્રકાશ આપી શકીએ છીએ. એટલે જો આમાં સોલાર વોટર હીટર છે, ગરમી આપી શકે છે, અથવા તો પ્રકાશ છે આપણને પ્રોવાઈડ કરી શકે છે, પૂરો પાડી શકે છે સોલાર દ્વારા, સોલાર લાઇટ દ્વારા. એટલે કે યંત્રો છે ઘણું બધું કરી શકે છે. વી કેન રન, અમે દોડી શકીએ છીએ. એન્ડ રેસ અને હોડ લગાવી શકીએ છીએ. રેસ લગાવી એટલે કે હોડ લગાવી. સ્વિમ અમે તરી શકીએ છીએ. ફ્લાય ઉડી શકીએ છીએ. અને ડાઇવ એટલે કે ડૂબકી લગાવી શકીએ છીએ. જો એટલે કે અમે ઉડી શકીએ છીએ, પ્લેન તરી શકીએ છીએ, સ્ટીમર, બોટ. ડાઇવ એટલે કે ડૂબકી લગાવી શકીએ છીએ, એટલે કે આપણે સબમરીન જેને કહી શકાય, અથવા તો આવે પણ જે મશીન છે એના વડે તમે તરી શકો છો અંદર પાણીમાં જઈને, ડૂબકી લગાવી શકો છો, ડાઇવ લગાવી શકો છો. વી કેન સી અમે જોઈ શકીએ છીએ, કેમેરો જોવે છે અને ફોટો પાડે છે. પછી હિયર એટલે કે સાંભળી શકીએ છીએ. અત્યારે હિયરિંગ મશીન છે, કાનનું મશીન આવી ગયું ટૂંકમાં, એ બહારેથી કોઈ પણ અવાજ છે ને સાઉન્ડને સાંભળે અને એની ફ્રિકવન્સી છે એ વધારીને એ તમને છે ક્લિયર વોઇસ છે બહારનું આપે, જો તમને સંભળાતું ન હોય વ્યવસ્થિત રીતે. તો વી કેન કાઉન્ટ એટલે કે અમે ગણી શકીએ છીએ. અત્યારે બેંકોની અંદર છે એ કોઈને છૂટા હાથે ગણવું નથી અને પોસિબલ પણ નથી, સમય ઘણો ખાઈ જાય જો આપણે હાથેથી કામ કરીએ. તો મશીનની અંદર છે એક થપ્પી નાખી ઝડપથી ગણાઈ જાય ટૂંકમાં. રેડી. વી કેન રીડ અમે વાંચી શકીએ છીએ, જો વાંચી પણ શકે છે ને. સ્કેનર છે, સ્કેન થાય તો શું થાય, એ રીડ થયું કહેવાય ને. હા. ત્યાં પછી વી કેન રાઇટ, ટાઈપ રાઇટિંગ છે એના દ્વારા તમે લખી પણ શકો છો. એટલે કે યંત્રો છે આપણને જીવનની અંદર ઘણી બધી જગ્યાએ, જો યંત્રો ન હોય તો શું થાય, આપણને યંત્રો આપણા જીવનમાં ઘણી બધી જગ્યાએ ઉપયોગમાં આવે છે. એટલે યંત્રોનું રહસ્ય કીધું છે કે આપણા યંત્રો છે હકીકતમાં આપણા જીવનનો એક અભિન્ન અંગ બની ગયો છે. કે યંત્રો છે એના આપણે ડગલે ને પગલે યંત્રોનો ઉપયોગ કરતા હોય. તમારે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું હોય તરત શું કરશો, બાઇક લઈને જ જાશો, સાયકલ લઈને જ જાશો. તો આ બધા શું છે, યંત્રોના કાર્યો છે. એના થોડાક શબ્દો આપેલા છે કે પુલ એટલે કે ખેંચવું, હુલ એટલે કે ઢસડવું, ત્યાર પછી પુશ એટલે કે ધકેલવું, ત્યાર પછી લિફ્ટ એટલે કે ઊંચકવું, પછી પ્લગ એટલે કે ખેડવું,
કે પછી વીવ એટલે કે વણવું, કે પછી ડાઈવ એટલે કે ડૂબકી લગાવવી પાણીમાં, કાઉન્ટ એટલે કે ગણવું. તો આ અલગ અલગ કાર્યો છે યંત્રોના આપેલા છે. એના સિમિલર વર્ડ એક આપેલો છે કે હોલ એટલે શું થશે? ઢસડવું એટલે કે ડ્રેગ. આપણે કર્સર છે એને ડ્રેગ કરો, કર્સર એટલે કે જે આપણું માઉસ છે એનું કર્સરથી એને કર્સરને ડ્રેગ કરવું માઉસ વડે, તો આપણે માઉસને શું કરીએ? ઢસડીએ. અને એવી રીતે ડ્રેગ શબ્દ એના માટે આવે, હોલ શબ્દ પણ એના માટે વપરાય છે. તો વિદ્યાર્થી મિત્રો, થેન્ક યુ. હવે આપણે બાકીની પોયમ છે એ પાંચ અલગ અલગ એના સ્ટાંજા છે, પંક્તિઓ છે, એમાંથી આપણે 3 સ્ટાંજા આમાં જોયા છે. હવે પાર્ટ 2ની અંદર જે કમિંગ સૂન હમણાં ટૂંક સમયમાં આવશે, એ પાર્ટ 2ની અંદર આપણે એના બાકીના 2 સ્ટાંજા છે આપણે શીખીશું. વિદ્યાર્થી મિત્રો, થેન્ક યુ, તમે વિડીયો છે સંપૂર્ણ જોયો એટલા માટે. અને ખાસ કરીને તમે આ ચેનલ છે એ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો, લાઇક અને શેર કરજો, બીજા વિદ્યાર્થીનો પણ મોકલજો. થેન્ક યુ ફોર વોચિંગ વિદ્યાર્થી મિત્રો.